80 ડિગ્રી ઉપર આવી ગયું છે અને 60 મિનિટનું આપણે 60 સેકન્ડનું એટલે 1 મિનિટનો ટાઈમર છે. આ ટી શર્ટ આપણે મૂકી દીધું છે અને આપણે જે ઓલો કાગળ ચોટાડ્યો તો એ પ્રિન્ટ હવે આ ટેફલોન શીટ જો આ રીતે આમ ઉપર મૂકી દેવાની. શું થાય આ જે કલર હશે એ આમાં રહી જશે. આપણું મશીન જો તમે બહુ ગરમ થઈ ગયું અને ડાયરેક્ટ અડવાનું નથી, નકર તમારે ઇસ્ત્રી ઘોડે ઝટકા મારશે, દાગી જશો. તો જો આપણે આ રીતનું આનો હેન્ડલ છે અને આ રીતે પેક કરી દેવાનું. રેડી? જો આ લોક થઈ ગયું. હવે જ્યારે આ લોક કરી આ ઓટોમેટિક મશીન છે આપણી પાસે, આમાં મેન્યુઅલી આવે. હવે જોવો તમે. ચાલો મિત્રો, હું મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો આપણે કપની પ્રોસેસ તો પૂરી જોઈ હતી કે કઈ રીતે આપણે ફોટાવાળો પ્રિન્ટ કરતા હતા. હવે આપણે ટી શર્ટ કઈ રીતે છાપવાના છે ને એ તમને પૂરેપૂરો વિડીયો બતાવવાના છે અને વિડીયોમાં બના રહેજો. તો ચાલો વિડીયો આપણે ચાલુ કરશું. તો સૌ પ્રથમ તો આપણે છે ને કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરવી પડે. તો આપણે ડિઝાઇન કરવા માટે કેનવા સોફ્ટવેરમાં આપણે ફ્રીમાં ડિઝાઇન કરી. પેડ વર્ઝન આપણે યુઝ નથી કરતા. તો એ આપણે એક ડિઝાઇન બનાવી છે, એ તમને કોમ્પ્યુટરમાં આપણે બતાવવાના છે. તો ચાલો તમને ડિઝાઇન બતાવું. જો આ રીતની ડિઝાઇન આપણે બનાવી નાખી છે કોમ્પ્યુટરમાં. જુઓ તમે, આ રીતની આપણે જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એ રીતની આપણે ડિઝાઇન એમને બનાવીને રેડી કરી દીધી છે. જોઈ લો તમે. હવે આપણે આને પ્રિન્ટ આપવાના છે. તો આપણી પાસે L130 જે એપ્સન કંપનીનું પ્રિન્ટર છે, એમાં આપણે તમને પ્રિન્ટ કરીને બતાવશું કઈ રીતે પ્રિન્ટ કરવાની છે. અને આમાં તમને કહી દઉં કે ટી શર્ટ પ્રિન્ટ કરતી વખતે જ્યારે જોવો તમે આમાં સીધું પ્રિન્ટ દેખાય તમને. હવે આપણે જ્યારે પ્રિન્ટ કમાન્ડ આપશું ત્યારે આપણે મિરર ઇમેજ કરી નાખવાનું. એટલે પ્રિન્ટ છપ્પન જ્યારે આવશે પ્રિન્ટરમાંથી ત્યારે ઊંધી ઇમેજ છપાશે. જોઈ લો તમે. અને જ્યારે આપણે ટી શર્ટને છાપશું પછી કમ્પ્લીટ સીધી થઈ જાય. તો જુઓ તમે, આ રીતનું એપ્સનનું મશીન છે. જો બતાવી દઉં તમને. આપણે ચાલુ કરી દીધું છે અને હવે તમને પ્રિન્ટ કમાન્ડ આપણે પ્રિન્ટરમાં આપી દઈ. જુઓ તમે, રહેજો. આપણે પહેલા તો પ્રિન્ટ આપી દઈશું. હવે A4 માં આપણે પ્રિન્ટ કરવાના છે. તો જોઈ લો તમે, આપણે પ્રિન્ટ આપવાના છે. તો Ctrl+P કરશું અને પ્રિન્ટર સિલેક્ટ કરી લઈશું. એપ્સન L130 સેટિંગમાં જઈ અને આપણે A4 પેપર લીધું છે તો A4 લઈ લઈશું. આપણે આડી સ્ક્રીન છાપવાની છે કે ઊભી, તો આપણે પોર્ટ્રેટ એટલે સીધું છાપવાનું છે. અને આમાં પ્લેન જુઓ તમે, પ્લેન પેપર છે અહીંયા આપણે એપ્સન મેટ અને સેટિંગમાં હાઈ સેટિંગ કરી નાખશું આપણે. જોઈ લ્યો. બરોબર. આપણે કલરમાં છે જાયરો સ્કેલ એટલે બ્લેક થઈ જાય છે. હવે આપણે એક જ પ્રિન્ટ કાઢવાની છે એટલે એ રીતનું કરી નાખશું. બાકી જો મોટું સેટિંગ બધું ઓકે થઈ ગયું છે. એટલું તમારે કરવાનું. પછી અહીંથી ઓકે એપ્લાય કરી દેવાનું. અને જુઓ તમે, આ પ્રેઝન્ટ એમાં ઇન્વર્ટ અને મિરર. જુઓ આ જે એરિયો છે મિરર ને ટિક માર્ક કરવાનું, પછી એપ્લાય કરી દેવાનું અને પ્રિન્ટ કમાન્ડ આપી દેવાની. બરાબર. આટલું કર્યા પછી જુઓ તમે પ્રિન્ટર પ્રોસેસ લેશે અને પ્રિન્ટરમાં આપણે કમાન્ડ આપી એટલે હવે તમે જોઈ લ્યો આ પેપર અંદર ખેંચશે. બરાબર. અને જુઓ તમે, આ પ્રિન્ટ આપણે કરવા મૂક્યું છે. આ રીતનું આપણે હાઈ સેટિંગમાં પ્રિન્ટ કરીશું. જો મશીન ચાલુ થઈ ગયું છે અને મસ્ત કલરમાં પ્રિન્ટ આપણે કરશું. જોઈ લ્યો જે રીતનું આપણે કરવાનું છે એ રીતનું પ્રિન્ટ ચાલુ થઈ ગયું છે. હવે જ્યાં સુધી આપણે પ્રિન્ટ થઈ જાય ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈશું. આપણે સાઈડમાં જુઓ તમે, આ કપનું મશીન તો તમે જોયેલું જ હતું. હવે તમને આ જે મશીન દેખાય ને એ તમને હું બતાવી દઉં. આ મશીન છે ને એ ટી શર્ટનું મશીન છે. જોઈ લ્યો આ રીતનું મશીન છે. બરોબર. આ રીતનું રહેવાનું છે. હવે આનું ટેમ્પરેચર આપણે 350 ડિગ્રી રાખશું. આને ગરમ થવા આપણે મૂકી દેવી ત્યાં સુધી જ્યાં સુધી આપણું પ્રિન્ટ થઈ જાય. જો આનો જેક છે આ રીતે આમ ઊંચું કરવાનું એટલે આનું મોઢું ખુલી જાય. અહીંથી આ ઇસ્ત્રી ઘોડે ગરમ થાય છે અને અહીંથી આપણે આ જે પેપર રાખવાના એટલે આ જે વ્હાઈટ કટ કપડું જોયું એમાં કલર ન ચોટે એ રીતનું છે. હાલો આપણું પ્રિન્ટ થઈ જાય પછી તમને બતાવી. વ્હાઈટ ટી શર્ટ આપણે છાપવાના છીએ અત્યારે. તમે આ આપણે પ્રિન્ટરમાં પ્રિન્ટ આપી હતી એ હવે પ્રિન્ટ થઈ ગઈ છે. આ રીતની કંઈક પ્રિન્ટ નીકળી છે. ક્વોલિટી જોઈ લો તમે આ પ્રિન્ટરની કેવી આવવાની છે. હવે આ છે સબ્લિમેશન ટેપ. જે ગમે એટલું ટેમ્પરેચર હોય
તો આ ટેપ ઓગળે નહીં. નોર્મલ ટેપ હોય તો એ ઓગળી જાય મશીનમાં. એટલે આ ટેપથી આપણે આ હાલે નહીં હાટું ડિઝાઇન ચોંટાડવા કામ આવશે. અને બીજું તમને કહું, અને આ એક આ પેપર છે, જુઓ તમે. આ પેપર કેવું છે કે આ ઓગળે નહીં, ગરમ થાય તો કઈ. આની માથે તમે કઈ શેકવું હોય તો શેકી શકો, એટલું આ મજબૂત આવે છે પેપર. હવે આ આપણે આની ઉપર રાખવાનું હોય છે જ્યારે ટી શર્ટ આપણે પ્રિન્ટ કરવા મૂકી ત્યારે. હવે જો આપણે મશીન ગરમ થવા મૂકી દીધું છે, મશીન ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આ ટી શર્ટ એમાં આપણે આ ડિઝાઇનને કઈ રીતે ચોંટાડવાની છે એ બધું કરી નાખી. જુઓ તમે, આ આપણે ટી શર્ટ લીધું છે વ્હાઇટ કલરનું, જોઈ લ્યો. આ રીતનું ટી શર્ટ છે, એમ સાઇઝ છે આની. હવે આ ટી શર્ટ ઉપર આપણે પ્રિન્ટ કરવાની છે. તો ચાલો આપણે ફિટ કરી લઈએ આ કઈ રીતે પ્રિન્ટ કરવાનું છે. તો જો બતાવું તમને. આપણે આ ફ્રન્ટમાં છાપવાનું છે ટી શર્ટને. એટલે આપણે જુઓ તમે, નજીક આવો કેમેરામેન થોડાક. જુઓ, આ આપણે ગળાનો ભાગ છે. અહીંયાથી આપણે 4 આંગળ નીચે, હંમેશા ટી શર્ટ પ્રિન્ટ કરી ત્યારે 4 આંગળ નીચે લેવાનું. હવે આ 4 આંગળ આપણે માપી લીધા. હવે અહીંથી નીચેની સાઈડ આપણે પ્રિન્ટ કરવાનું છે. તો તમને દેખાડી, જુઓ તમે, આ પ્રિન્ટ હતી, મિરર ઇમેજ કરેલું છે આપણે. હવે આ રીતે આપણે પ્રિન્ટ નીકળી ગઈ. હવે આને આપણે આ રીતે પ્લેસ કરી નાખશું, જેથી શું થાય, બહુ આગુ પાછું થાય નહીં. અને આ ટેપ તમને હું કહેતો હતો એનો ઉપયોગ આ જ છે, બતાવું. બરોબર, આપણે આ પેપર જ એ રીતનું પ્રિન્ટ કરેલું છે, એટલે 4 આંગળ તો પ્રિન્ટ આઉટ નીચે જ રહેવાનું છે. હવે આપણે આને ચોંટાડી દઈશું, જેથી કરીને હું પ્રિન્ટ આગળ પાછી ન થાય. ત્યાં સુધી આપણું મશીન ગરમ થઈ જશે. પ્રિન્ટ છે ને હલે નહીં, હાટું સબ્લિમેશન ટેપનો ઉપયોગ થાય. આ રીતે 4 ખૂણે ચોંટાડી દેવાની ટેપ, એટલે હું પેપર આગુ પાછું થાય જ નહીં આપણું. 2 જગ્યાએ આપણે ચોંટાડી દીધી. ઉપર આપણે ચોંટાડી દઈશું અહીંયા, એક નીચેની સાઈડ ચોંટાડી દઈશું. એમને મૂકી દો તો હાલે, પણ આ કર્યું હોય ને તો આપણું હલે જ નહીં આ પ્રિન્ટ. જો આ રીતે આપણે કમ્પ્લીટ એને ચોંટાડી દીધું છે. તમને બતાવી દઉં. જો આ રીતનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે મશીનમાં ટેમ્પરેચર સેટ થઈ જશે એટલે મશીનમાં રાખી દઈશું. હવે તમને હું બતાવું મશીન કેટલું ગરમ થયું છે. જો ટેમ્પરેચર આપણે ચાલુ કરી દીધું છે, 128 ઉપર પહોંચ્યું છે. આ આપણે હાઈએસ્ટ લઈ જવાનું છે. ગરમ થઈ જાય એટલે તમને દેખાડું. બરોબર, 80 ડિગ્રી ઉપર આવી ગયું છે અને 60 મિનિટનું આપણે 60 સેકન્ડનું, એટલે 1 મિનિટનો ટાઈમર છે. આ ટી શર્ટ આપણે મૂકી દીધું છે અને આપણે જેવું કાગળ ચોંટાડ્યો તો એ પ્રિન્ટ. હવે આ ટેફલોન શીટ જો આ રીતે આમ ઉપર મૂકી દેવાની. શું થાય, આ જે કલર હશે એ આમાં રહી જશે. આપણું મશીન જો તમે બહુ ગરમ થઈ ગયું અને ડાયરેક્ટ અડવાનું નથી, નકર તમારે ઇસ્ત્રી ઘોડે ઝટકા મારશે, દાગી જશો. તો જો આપણે આ રીતનું આનો હેન્ડલ છે, અને આ રીતે પેક કરી દેવાનું. રેડી, જો આ લોક થઈ ગયું. હવે જ્યારે આ લોક કરી, આ ઓટોમેટિક મશીન છે આપણી પાસે, આમાં મેન્યુઅલી આવે. હવે જો તમે ઓટોમેટિક ટાઈમર ચાલુ થઈ ગયું છે, તમને દેખાડું. જો આ મશીન તો આપણે ફિટ કરી દીધું, પેક થઈ ગયું. હવે જો તમે ઓટોમેટિક જ્યારે આપણે એનું મોઢું બંધ કરશું ને તો ઓટોમેટિક સેકન્ડ ઘટવા માંડશે. હવે આ ટાઈમર આપણે પૂરું થઈ જાય ને પછી આપણે આ મશીનને ખોલવાનું છે, ત્યાં સુધી કાંઈ કરવાનું નથી. બરોબર, તો ચાલો આ પ્રિન્ટ થઈ જાય પછી તમને બતાવી. બાકી તમે બધા આપણા મશીન જોઈ લ્યો, આ રીતનું છે બધું સેટઅપ આપણું. બરોબર, આ બધી મશીનરી છે આપણી પાસે ઘણી બધી, અને આ રીતનું કંઈક છે બધું સામાન ને એવું બધું. એ તો તમને હું ઘણી વાર વિડીયોમાં બતાવેલું જ છે. બરાબર, તો હવે તમને દેખાડું. આપણે 9 સેકન્ડ બાકી છે, પછી તમને આ મશીન આપણે ઓપન કરશું.
આ મશીન જેવું સેકન્ડો પૂરી થશે એટલે જોઈજો તમે હમણાં બીપ બીપ એવું સાયલન્ટ કરશે. જુઓ તમે, જો સેકન્ડો પૂરી થઈ જાય આ સંકેત આપે આપણને. પછી આ સાયરન વાગે એટલે આપણે મશીન ઊંચું કરી લેવાનું. અને જુઓ તમે, આ બધી અત્યારે બહુ ગરમ હોય વસ્તુ, ડાયરેક્ટ અડવાનું નહીં, અડી ન હોય કે એટલું ગરમ હોય છે. હવે આપણે આને થોડુંક ઠરવા દઈશું, પછી તમને પ્રિન્ટ બતાવી કઈ રીતની આવી છે. તો હવે મશીનને આપણે કઈ કામ છે નહીં એટલે ગરમ બંધ કરી દઈ. બરાબર, હવે તમને બતાવું આ થોડુંક થઈ જાય ને પછી. હવે આપણું ટાઈમર પૂરું થઈ ગયું છે અને આપણે જો ટી શર્ટ હવે ગરમ છે. જો આ રીતે આપણે ગરમ છે કાઢી લઈ, તમને પ્રિન્ટ બતાવી. જો આ રીતની આપણે પ્રિન્ટ હતી, એનો કલર હવે ટી શર્ટમાં જુઓ આ રીતનું છપાણું છે, મસ્ત ડિઝાઇન જોઈ શકો તમે. બરાબર, અક્ષર ને બધું કમ્પ્લીટ ક્લિયર આવ્યું છે, મસ્ત રીતે દેખાય છે. તો જોઈ લીધું તમને પૂરેપૂરો આપણે ટી શર્ટનો વિડીયો બતાવી દીધો. આ રીતનું કંઈક રહેવાનું છે. હવે બધી માહિતી તમને આપી દીધી છે, કઈ રીતે કરવાનું, બધું કઈ રીતે છાપવાનું. તો તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો આપણો વિડીયો તમારા મિત્રો સગાવાલામાં શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જુઓ તમે, આ પ્રિન્ટ એવી રીતનું થયું છે કે આ હવે તમે ગમે એવું લાઈફ ટાઈમ રહે, ટી શર્ટ ફાટી જાય પણ કલર જાય નહીં. તો મજા આવી હોય ને તો વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.